जय हिंद विद्यार्थी मित्रों, हूँ चिराग बराड़। तो विद्यार्थी मित्रों, आज लेक्चर्स में आप जोवाना छीए कि संख्या परिचय एटले के आपणे बधा रेग्युलर जीवन में रोजबरोज बोलता होय छे एक गड़े एक, ब गड़े बे, 3 4 5 6 7 8 9 10 अनंत सुधी हजारों लाखों ने करोड़ों सुधीनी આપણે સંખ્યાઓ, ઇવન અબજો સુધીની અને ખરબો સુધીની સંખ્યાઓ અને એનાથી પણ વધારે સંખ્યાઓ આવે છે, એનો કોઈ અંત જ નથી। એટલે કે આ બધી સંખ્યાઓને અનંત સુધીની સંખ્યાઓ કહેવાય। એટલે કે આ બધી સંખ્યાઓ એકથી શરૂ થઈ અને અનંત સુધીની હોય છે। હવે આજે આપણે આ આખી સંખ્યાઓ વિશે એકદમ ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ અનંત સુધીની બધી જ સંખ્યાઓમાં મૂળ તો 10 જ અંક છે। એટલે કે હું તમને એમ કહું 1 2 3 4 5 6 7 8 અને 9 આ તો 9 અંક થયા। હજી ઉપરાંત આપણે આગળ અહીંયા 0 મૂકી દઈએ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે આ 9 અંક પ્લસ 0 આ 10 અંક વડે લાખો કરોડો અને અબજો સુધીની સંખ્યાઓ બને છે। તો વિદ્યાર્થી મિત્રો, આ 10 અંક દ્વારા આપણે લાખો કરોડો સુધીની સંખ્યાઓ મળે છે। આ બધી તો આપણે ખ્યાલ હોય છે, પણ ડિટેલમાં આપણે અહીંયા સમજવાનું છે કે મૂળ તો 10 અંક જ છે સંખ્યા પદ્ધતિમાં। पछीना जे अंक है बधा रिपीट है। मानो कि हूँ तमने एम कहूँ 1,22,314। तो विद्यार्थी मित्रों, आ 1,22,314 में जेटला पण अंक वपराया है ते बधा 0 થી 9 सुधी में आवेला ज अंक है। आ आपने ख्याल होय छे, पण थोड़ुं समजवानुं। तो विद्यार्थी मित्रों, एम अनंत सुधी में कोई पण संख्या तमे लखो तो ए 0 थी जे 9 सुधीनी संख्याओं है एमां ऑलरेडी आवी गयेला होय छे। एटले कि विद्यार्थी मित्रों, आ 10 अंक वडे अनंत सुधीनी संख्या बने छे, जेमां 9 पछी जे 10 आवे छे एटले कि 1 अने 0। ई ज रीते अहीं 1,22,314 लेखा। हवे मानो कि हूँ लखूँ 7,91,999,989। तो विद्यार्थी मित्रों, आ 7 करोड़ होय कि 70 करोड़ होय कि 70 अबज होय कि 70 खरब होय, कोई पण संख्या होय तो एना मूळ अंक तो अहींया 0 થી 9 सुधीना ज आपेला होय छे। हवे आ बधा ज अंकमां अलग अलग अंक वेचायेला छे, जेम के प्राकृतिक संख्या, पूर्ण संख्या, पूर्णांक संख्या, धन पूर्णांक संख्या, ऋण पूर्णांक संख्या। आज આપણે આ જ સમજવાના છીએ। તો આ બધી જ સંખ્યાઓમાંથી હવે આપણે પહેલાં જોઈએ પ્રાકૃતિક સંખ્યા। હવે પ્રાકૃતિક એટલે તમને એમ લાગે કુદરતી વાતાવરણ જેવું કહે છે। હા મિત્રો, એવું જ છે, પણ અહીંયા તમારે પ્રાકૃતિક રીતે વિચારવાનું છે। કઈ રીતે? પહેલાં જોઈએ તો કે પ્રાકૃતિક સંખ્યા। હવે જો આ પ્રાકૃતિક સંખ્યા જે છે ને મિત્રો, આ પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં प्राकृतिक એટલે નેચરલ નંબર પણ કહેવામાં આવે છે। એટલે કે જેમ નેચરલ છે તેમ પ્રાકૃતિક નેચરલ। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રાકૃતિક સંખ્યા એટલે કે જે સંખ્યાની ગણતરી 1 થી શરૂ કરી અને અનંત સુધીની હોય છે, આ બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે। એટલે કે આમાં આપણે ઝીરોને કાઉન્ટ કરી ન શકીએ। એટલે કે જે સંખ્યા 1 થી શરૂ કરી અને આ રીતે અનંત સુધી આવેલી હોય છે, આ બધી જ સંખ્યાને પ્રાકૃતિક કહેવાય છે। એટલે કે પ્રાકૃતિક સંખ્યાને તમે ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય। કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ વસ્તુની ગણતરી કરવી છીએ તો હંમેશા 1 થી શરૂઆત કરીએ છીએ। તો જો 1 2 3 4 5 6 7 8 આવી રીતે ગણતરી કરીએ છીએ। એટલે કે ગણતરીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય। अथवा तो जे संख्या की शुरुआत 1 थी थाय ए बधी ज संख्या प्राकृतिक संख्या कहवाय। हवे जो हूँ तमने आવું केम अलग अलग कहूँ छूँ एनुं कारण एवुं छे विद्यार्थी मित्रों, आपणी नवोदयनी अने सैनिक स्कूलनी परीक्षा जे बालाछड़ीनी छे, आ बधी स्पर्धात्मक परीक्षा होय छे। स्पर्धात्मक परीक्षामां विद्यार्थी मित्रों एवुं होय छे कि तमने डायरेक्ट अमुक वस्तु न पूछेली होय, तमने इनडायरेक्टली ट्विस्ट करी अने थोडुंक आडाअवळું पूछेલું होय, जेथी करी आ विषयमां तमारे कॉन्सेप्ट बेઝ तैयारी करवी पड़े। एटले कि तमारे कोईपण विषयमां ऊंडाणपूर्वक एमां तैयारी करवी पड़े। एटले कि आवा भविष्यमां कोईपण प्रश्न तमारी सामे आवे तो तमे एने समजी विचारी अने साचो जवाब
આપી શકો, તેથી હંમેશા ગણિતને ક્યારેય પણ ગોખાય નહીં, ગણિતને સમજાય. એટલે કે જે સંખ્યાઓની ગણતરી 1થી શરૂ કરી અને અનંત સુધીની સંખ્યાઓ છે, અથવા તો જે સંખ્યાઓ ગણતરીની સંખ્યાઓ છે, આ 1, 2, 3, 4 અને અનંત સુધીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે મારે એમ કહેવું હોય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો તમને ખબર જ છે જેની શરૂઆત થતી હોય એ સંખ્યા સૌથી નાની પણ હોય, અને શરૂઆતની પહેલી સંખ્યા હોય તો આ સૌથી નાની પણ કહેવાય, અને સૌથી શરૂઆતની સંખ્યા એટલે કે સૌથી પહેલી સંખ્યા એ જ સૌથી નાની સંખ્યા, અને એ કહેવાય 1. એટલે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા થશે 1. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીંયા પ્રાકૃતિક સંખ્યાની જો વાત કરી કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે, તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા અહીંયા મળે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રાકૃતિક સંખ્યાને ઉપરાંત ધન પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય છે, એ આપણે આગળ જોશું. એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1, પ્રાકૃતિક સંખ્યાનો જો બીજી રીતે આપણે કહેવું હોય તો તેને ધન પૂર્ણાંક પણ સંખ્યા કહેવાય, એ આપણે પૂર્ણાંકવાળા ચેપ્ટરમાં જોશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે બધા હવે જલ્દીથી નોટ ડાઉન કરી લ્યો કે જે સંખ્યાની શરૂઆત અથવા તો ગણતરીની બધી જ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. અથવા વિદ્યાર્થી મિત્રો, હું તમને એમ કહું કે આ જે ગણતરીની બધી સંખ્યાઓ છે એમાં આપણે કંઈક અલગ બીજી રીતે પણ એની વ્યાખ્યા આપણે કહી શકીએ. એટલે કે જે સંખ્યાની શરૂઆત 1થી થતી હોય તેને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં આ બે અલગ અલગ અહીંયા વ્યાખ્યા લખેલી છે, એનો મિનિંગ અર્થ એક જ છે. તમે તમારી રીતે પણ આ વ્યાખ્યાને લખી શકો. જ્યારે પણ ગણિતમાં અભ્યાસ કરતા હોય ત્યારે ટોપિક સમજાઈ જાય એટલે જાતે એ વ્યાખ્યા લખવાની ટ્રાય કરવી. કારણ કે આપણે જે સમજેલું છે હવે એ જ વસ્તુ આપણે પોતે આપણા મગજથી વિચારી અને જો આપણે લખશું તો તે હંમેશા યાદ રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આગળ લાઈવ લેક્ચરમાં જે પણ ટૉપિક ચલાવવામાં આવે એ બધા જ ટૉપિક તમારે નોટ ડાઉન કરી લેવાના, અને લાઈવ લેક્ચર પછી જાતે તમારે મહેનત કરવાની. એટલે કે ન સમજાય તો તમે મને બીજા દિવસે પૂછી શકો છો, પણ ગણિતમાં તમે લેક્ચર સમજી અને પછી પોતે જાતે તૈયાર કરશો તો એ તમારા માટે હંમેશને માટે યાદ રહેશે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ ગણિત સબ્જેક્ટ છે, ગણિત સબ્જેક્ટમાં હંમેશા કન્સેપ્ટ ક્લિયર અભ્યાસ કરવાનો હોય છે. આમાં આપણે કંઈ ગોખવાનું હોતું નથી, કારણ કે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો જે પણ રકમ પૂછાવાની છે તે ક્યાંક નવીન જ રકમ હશે. ત્યારે તમને જો કન્સેપ્ટ ક્લિયર હશે તો હંમેશા તમારા માટે આ નવોદય અને સૈનિક સ્કૂલ જેવી એક્ઝામ એકદમ સરળ બની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યા વિશે જોયું. હવે આપણે જોશું પૂર્ણ સંખ્યા. હવે આ પૂર્ણ સંખ્યા શું છે? આની પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યા ભણી ગયા, તો હવે આપણે આ લેક્ચરમાં જોવાના છીએ કે પૂર્ણ સંખ્યા કોને કહેવાય. હવે જો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે અહીં લખીએ, એટલે કે પૂર્ણ સંખ્યા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં હોલ નંબર પણ કહેવામાં આવે છે. એટલે કે આ પૂર્ણ સંખ્યા જે છે એ પ્રાકૃતિક સંખ્યા પછી આવતી પૂર્ણ સંખ્યા છે. હવે તમને બધાને ખ્યાલ છે, આપણે અગાઉના લેક્ચરમાં પ્રાકૃતિક સંખ્યા જોઈ ગયા જેની શરૂઆત 1થી થતી હોય, અથવા તો તેને ગણતરીની સંખ્યા પણ કહેવામાં આવે છે. આ પૂર્ણાંક સંખ્યા એટલે કે વિદ્યાર્થી મિત્રો, જેવી રીતના પ્રાકૃતિક સંખ્યા આપેલી છે, અગાઉના લેક્ચરમાં તમે જોયું ને, 1થી 2, 3, 4 અનંત સુધીની બધી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. હવે જો હું અહીંયા આ ગણતરીની સંખ્યા જે છે 1થી, એટલે કે 1, 2, 3, 4 આપણે ગણતરી કરી, એટલે ગણતરીની સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. 1થી શરૂઆત થાય, પણ એની આગળ જો હું 0 મૂકી દઉં, એટલે કે આ જે પ્રાકૃતિક સંખ્યા આપેલી છે, આ પ્રાકૃતિક સંખ્યાની આગળ જો હું એક 0 મૂકી દઉં તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને અનંત સુધીની સંખ્યા, એટલે કે જે સંખ્યાની શરૂઆત અથવા તો જે સંખ્યામાં નાનામાં નાની સંખ્યા 0 હોય અને 0, 1, 2, 3, 4 આમ અનંત સુધીની સંખ્યાઓ થતી હોય તો આ સંખ્યાને અહીંયા પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. આની વ્યાખ્યા કેવી રીતના લખશો તમે?
તો જો તમે એમ વિચારી શકો કે પ્રાકૃતિક સંખ્યાની આગળ 0 ઉમેરતા મળતી નવી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને ફાવી ગયું ને, એટલે કે તમારે ખાલી કન્સેપ્ટ સમજવાનો. પ્રાકૃતિક સંખ્યાની આગળ 0 મૂકી દો અને હવે જે નવી સંખ્યા મળે છે આ સંખ્યા પૂર્ણ સંખ્યા. હવે જો વાત કરીએ તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 થશે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા 1 હતી, એટલે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત જ 1 થી થતી હતી, એટલે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1 આવશે. પણ અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 0 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા 0 અને પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1. હવે અહીંયા અમારે આની વ્યાખ્યા લખવી હોય તો હવે બધા જ વિદ્યાર્થી મિત્રોને વ્યાખ્યા આવડશે. ચાલો તમે મનમાં બોલો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સંખ્યા આપેલી છે એ સંખ્યામાં લખવાનું કે પ્રાકૃતિક સંખ્યાની આગળ 0 અથવા તો 0 ઉમેરતા જે સંખ્યા મળે તેને પૂર્ણ સંખ્યા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે આ કોન્સેપ્ટને સમજી લેશો કે પ્રાકૃતિક સંખ્યાની આગળ 1 0 આપણે ઉમેરી દઈએ, જો કે 0 1 2 3 4 ગમે એટલા ઉમેરો તો પણ 0 જ કહેવાય, પણ પ્રાકૃતિક સંખ્યાની આગળ 0 મૂકતા જે નવી સંખ્યા મળે છે તેને પૂર્ણ સંખ્યા કહેવાય. સૌથી નાની પૂર્ણ સંખ્યા અહીંયા આપેલી છે 0. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા નોટ ડાઉન પણ કરી શકો છો કે સૌથી નાની સંખ્યા જે પૂર્ણ સંખ્યા છે તે 0 છે, એટલે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું એમ કહું કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો અનંત સુધી આવેલી છે. હવે અનંત સુધી આવેલી છે એટલે કેસ ન મળે. હવે જો પ્રાકૃતિક સંખ્યા કહે અથવા પૂર્ણ સંખ્યા કહે, એમાં જો સૌથી મોટી સંખ્યા કહે તો હંમેશા આ સંખ્યા ક્યારેય મળે નહીં, એટલે હંમેશા એનો જવાબ આવશે અનંત અથવા તો સંખ્યા ન મળે. કોઈ પણ ઓપ્શન હોય સમજી વિચારીને ગુજરાતી સમાનાર્થી શબ્દ રીતે તમારે આન્સર આપી દેવો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ પ્રાકૃતિક સંખ્યા આપેલી હોય તો હંમેશા યાદ રાખવાનું 1 2 3 4 એટલે કે ગણતરીની સંખ્યાઓ, જે ગણતરીમાં આપણે 1 2 3 4થી શરૂઆત કરી છે, આ 1થી શરૂ થતી ગણતરીની સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યા. આ પ્રાકૃતિક સંખ્યાની આગળ જો 0 મૂકી દઈએ તો નવી સંખ્યા મળે તે પૂર્ણ સંખ્યા. પૂર્ણાંક સંખ્યાના આ ડેમો લેક્ચર્સમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યા જોઈ, પછી પૂર્ણ સંખ્યા જોઈ. હવે આપણે જોવાના છીએ પૂર્ણાંક સંખ્યા, એટલે કે 3 નંબરની જે સંખ્યા છે તે છે પૂર્ણાંક સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ પૂર્ણાંક સંખ્યા જે છે ને એને ઇંગ્લિશમાં ઇન્ટીજર કહેવામાં આવે છે, એટલે કે ઇન્ટીજર નંબર અહીંયા આપણે આને કહેશું. તો હવે આ રીતે આપણે જોઈએ તો પૂર્ણાંક સંખ્યા એટલે કે પહેલાં આપણે એનો કન્સેપ્ટ જોઈએ. જો સૌ પ્રથમ આપણે પહેલા વિડીયોમાં જોયું હતું પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 2 3 અને આ રીતે અનંત સુધી આવેલી હોય તો આ સંખ્યાઓને કહેવાય પ્રાકૃતિક સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આને હું પ્રાકૃતિક સંખ્યા કહીશ. રેડી? આ વસ્તુ તમને સમજાઈ જાય. હવે બીજા વિડીયોમાં આપણે જોયું હતું પૂર્ણ સંખ્યા. તો તમને એની વ્યાખ્યા તો યાદ હશે, એટલે કે પ્રાકૃતિક સંખ્યાની આગળ 0 મૂકતા જે નવી સંખ્યા મળે છે તેને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. તો હાલો પ્રાકૃતિક બનાવી દીધી. હવે આપણે એની આગળ 0 ને મૂકી દઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રાકૃતિક સંખ્યાની આગળ 0 મૂકતા આ જે નવી સંખ્યા મળે છે તેને પૂર્ણ સંખ્યા કહેવાય છે. આપણે આવું બીજા વિડીયોમાં જોયું. તો જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રાકૃતિક સંખ્યાની આગળ 0 મૂકતા જે નવી સંખ્યા મળીને તેને પૂર્ણ સંખ્યા કહીશું. આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ હવે પૂર્ણ સંખ્યા બનશે, એટલે કે આ જે સંખ્યા છે એને આપણે પૂર્ણ સંખ્યા કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 અને અનંત સુધીની સંખ્યાઓ એટલે કે હજાર લાખ કરોડ બધી સંખ્યાઓ આવી ગઈ. એની આગળ 0 મૂકતા બને પૂર્ણ સંખ્યા, એટલે કે આ બધી જ જે સંખ્યાઓ છે 0 1 2 3 4 અનંત સુધી એ પૂર્ણ સંખ્યા થઈ ગઈ. તો હવે આમાં 0 1 2 3 4 એટલે આ જે પોઝિટિવ નંબર્સ છે તે આવી ગયા, 0 પણ આવી ગયા. પણ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આમ કહું ને ઊંધા ચાલો,
એટલે કે 3 2 જો આ 3 પછી માઇનસમાં ગો એટલે કે પાછા ચાલો તો 3 પછી પાછળ આવે 2 1 0. તો હવે તમને એમ લાગશે કે 0 પછી તો પૂરું થઈ ગયું, પણ 0 પછી પણ શરૂઆત માઇનસની થાય. એટલે કે અહીંયા હું -1 લખું, પછી -2 લખું, -3 લખું, એમ અનંત સુધી હું માઇનસ લખતો જાઉં. તો વિદ્યાર્થી મિત્રો આ ખાલી કન્સેપ્ટને સમજી લો. આ બધી વ્યાખ્યાઓ તમને આરામથી આવડી જશે. કન્સેપ્ટ મૂળ મુદ્દાને સમજો અહીંયા. એટલે કે હું તમને એમ કહું કે હું અત્યારે ચલો તમે આમ ઊભા છો ને તો જો સોરી બેઠા છો, આ 0 એ ઊભો છો અત્યારે, રેડી. 0થી હવે હું આગળ ચાલીશ એટલે કે ધન સંખ્યા તરફ ચાલો. એટલે કે 0 એ છું તો 1 2 3 અને અનંત સુધી ચાલે રહું. તો જો તમને વિડીયોમાં તો ખાલી 3 4 સુધી દેખાય, પછી હું ચાલ્યો જઈશ ને તો તમને વિડીયોમાં નહીં દેખાય, પણ હું તો ચાલતો રહીશ. એમ સંખ્યાઓ અનંત સુધી છે. તો આ 3 પછી હું પાછો 2 આવું, 1 આવું, પાછો અહીંયા 0 આવી ગયો. તો હવે મારે પાછળ ચાલવું હોય તો માનો કે હું આમ પાછળ ચાલું તો રિવર્સમાં ચાલું તો આગળ માઇનસ થઈ ગયું. એટલે કે 1 2 3. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સમજવાનું છે કે તમે અત્યારે કોઈ પણ સ્થાને ઊભા છો, ત્યાંથી તમારું મોઢું જે દિશામાં છે તમે એ દિશામાં ચાલ્યા જાઓ છો તો આ સંખ્યા ધન સંખ્યા થઈ. અને હવે તમે રિવર્સમાં ચાલો છો એટલે ઊંધા ચાલો છો એટલે કે માઇનસ એટલે કે વિરુદ્ધ દિશામાં ચાલો છો. તો આ વિરુદ્ધ દિશામાં ચાલો તો વિદ્યાર્થી મિત્રો -1 -2 -3 એમ ચાલવાનું થશે. એટલે કે આ બધી જ સંખ્યાઓ જે પ્રાકૃતિક સંખ્યા છે એટલે કે આને તમે ધન સંખ્યા પણ કહી શકો. એટલે કે ધન પૂર્ણાંક પણ આને કહેવાય. હવે એ જ રીતે વચ્ચે 0 છે એટલે કે 0. અને આ બધી જે સંખ્યાઓ મળી એ ઋણ સંખ્યાઓ કહેવાશે એટલે ઋણ પૂર્ણાંક કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખવાનું કે જે આ ઋણ પૂર્ણાંક તમને મળે છે, ધન પૂર્ણાંક મળે છે, વચ્ચે 0, તો આ જે 0 છે એ નથી ધન કે નથી ઋણ. એટલે કે જે 0 હોય છે એ ધન સંખ્યામાં પણ ન આવે અને આ 0 ઋણ સંખ્યામાં પણ ન આવે. તો વિદ્યાર્થી મિત્રો આ કન્સેપ્ટ ખાલી તમને સમજાઈ ગયો હશે કે જેમ અહીંયા 0થી આ પોઝિટિવ નંબર તરફ જાય છે, અહીં 1 2 3 4 અને અનંત સુધી ચાલ્યા જાય, એ જ રીતે જો તમે એને પાછા ચાલો તો -1 એટલે કે એક કદમ માઇનસ, બીજું કદમ માઇનસ, ત્રીજું કદમ ત્રીજું પગલું માઇનસ. તો આ રીતે 0થી એટલે કે તમે જ્યાં ઊભા છો ત્યાંથી આગળ ચાલો તો ધન સંખ્યા, પાછળ ચાલો તો ઋણ સંખ્યા. તો આવી રીતે આ જે ધન સંખ્યા વચ્ચે 0 અને ઋણ સંખ્યા એટલે કે 0થી અનંત સુધીની ધન સંખ્યાઓ અને 0થી અનંત સુધીની ઋણ સંખ્યાઓ, આ બધી જ સંખ્યાને અહીંયા પૂર્ણાંક સંખ્યા કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણાંક સંખ્યાની ડેફિનેશન એટલે કે આ વ્યાખ્યા તમને સમજાઈ ગઈ હશે. ચાલો મારી સાથે તમે પણ બોલતા જાઓ. એટલે કે જે સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાની આગળ પૂર્ણ સંખ્યા અને પૂર્ણ સંખ્યાની આગળ આ ઋણ સંખ્યા, આ બધી જ સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યા કહેવાય છે. હવે જો આપણે વ્યાખ્યામાં આ રીતે પણ લખી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા અલ્પવિરામ 0 એટલે કે 0 અને ઋણ સંખ્યા મળી પૂર્ણાંક સંખ્યા બને છે. એટલે કે આ જે પ્રાકૃતિક સંખ્યા 0 અને ઋણ સંખ્યા મળીને પૂર્ણાંક સંખ્યા બને છે. તો વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યા તો હવે એકદમ સહેલી થઈ ગઈ. એટલે કે હજી એકવાર કહું છું કે ગમે ત્યારે ગણિતમાં તમારે આ કન્સેપ્ટને સમજવાનો. જો તમને આ કન્સેપ્ટ સમજાઈ ગયો કે 0 પછી ધન સંખ્યા પછી ઋણ સંખ્યા એટલે કે આ બધી જ સંખ્યા જે ઋણમાં આપેલી છે, 0 આપેલી છે, ધન આપેલી છે, તો આ બધી સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય. ખાલી એટલી ધન આપેલી હોય એટલે કે આજે 1 2 3 4 તમે જોવો છો. હવે આ જ વસ્તુ આપણે જ્યારે પ્રાકૃતિક સંખ્યાનો જે લેક્ચર હતો એમાં પણ મેં તમને કીધું હતું કે પ્રાકૃતિક સંખ્યાને તમે ધન સંખ્યા પણ
કહી શકો. એટલે કે આ 0. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 છે તે ધન પણ નથી અને ઋણ પણ નથી, તે પોતે સેપરેટ છે. એટલે કે 0ને આપણે પોઝિટિવ નંબર પણ ન કહેવાય અને નેગેટિવ નંબર પણ ન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પૂર્ણાંક સંખ્યાઓના જે કન્સેપ્ટ છે તેમાંનો આપણે વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યા 0 અને ઋણ સંખ્યા બની અને પૂર્ણાંક સંખ્યા બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પૂર્ણાંક સંખ્યાને ઇંગ્લિશમાં ઇન્ટીજર કહેવાય. એટલે કે આ જે પૂર્ણાંક સંખ્યા છે તેને ઇન્ટીજર એટલે i અથવા તો z આ બંને વડે દર્શાવવામાં આવે છે. એટલે કે હું અહીં એમ લખી શકું કે i બરાબર જે માઇનસથી આ ચાલ્યું આવે એ -3 -2 -1 વચ્ચે 0 1 2 3. તો આ બધી સંખ્યાઓને i વડે આપણે આ રીતે દર્શાવી શકીએ. કદાચ તમે જો i ન હોય તો તમે ઝેડથી પણ દર્શાવી શકો, કારણ કે અહીંયા ઝેડ જે છે એ ઝેરલિંગ નામના એક વૈજ્ઞાનિકના નામથી પણ અહીંયા આને ઝેડ દ્વારા પણ દર્શાવવામાં આવે છે. એટલે કે કદાચ કોઈ બુકમાં ઝેડ બરાબર અહીંયા દર્શાવેલું હોય તો પણ સાચું છે. અને ઇન્ટીજરના જે પહેલાં જે લેટર છે તે આલ્ફાબેટ પ્રમાણે એને i વડે પણ દર્શાવવામાં આવે છે. એટલે કે હવે આમાંનામાં મારે પોઝિટિવ નંબર જોતા હોય એટલે કે i પ્લસ કરીશ એટલે મને અહીંયા 1 2 3 અને આ ધન સંખ્યા મળશે. અને i નેગેટિવ કરીશ એટલે અહીં મને -1 -2 -3 આ રીતે નેગેટિવ સંખ્યા મળશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ જે પોઝિટિવ નંબર છે ને આપણે ગુજરાતીમાં ધન પૂર્ણાંક કહેવાય છે. એટલે આ ધન પૂર્ણાંકમાં ખાલી 1 2 3 4 તેને આપણે બીજી રીતે અહીંયા પ્રાકૃતિક સંખ્યા પણ કહેવામાં આવે છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યા એ જ ધન સંખ્યા થાય છે. તો આ ધન પૂર્ણાંક અથવા તો પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 એટલે કે આ ગણતરીની સંખ્યા. અને અહીંયા જે -1 -2 આપેલું છે તેને આપણે ઋણ નંબર પણ કહેશો, એટલે કે ઋણ પૂર્ણાંક. એટલે કે આને ઇંગ્લિશમાં નેગેટિવ નંબર કહેવાય, ધન સંખ્યાને ઇંગ્લિશમાં પોઝિટિવ નંબર કહેવાય, પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય. તો આ રીતે અહીંયા તમારે આ બધું જ સમજવાનું છે. તો હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થઈ, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.